હેલો એવરીવન, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ. અને ફરી એક નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે ને ભાઈ. તમને ખબર છે છેલ્લા 2-3 વ્લોગ જોયા છે અમે ક્યાં હતા? દ્વારકામાં હતા ને હજી દ્વારકામાં જ છે ને અત્યારના પૂરમાં છે ને. પેલા જો ભાઈ અહીંયા હોટલ આવી છે તો આ બધાને નાસ્તો કરો તો તારે એકચ્યુઅલીમાં પરોઠા હાલશે કે જોશ ને? બરાબર ને સીધું બાકી આપણે તો દાદા દેશી માણસ શા બાન બધું હાલે કા. અમારે તો આને પાછું પૂછવું પડે, બાકી પછી જોશ ને એકચ્યુઅલીમાં સીધું એમ કે મને આ ના ચાલે ને તે ના ચાલે ને, બરાબર ને? હા, અને બાકી જો આમ જો તું કહેતી હોય તો જો પાછળ હું ધ ફોન છે કે હે કંઈ ઘટે નહીં. 4-5 સ્ટાર હોટલ છે, એમાંય આપણે જવું હોય તો ના નથી ઘટે ને. નાસ્તો કરી લઈએ કા ફેમિલી. અમારો નાસ્તો આવી ગયો છે, આલુ પરોઠા, ચિપ્સ મગાવી છે અને ચા, અને હાથે દહીં આપ્યું છે. જો ને આલુ પરોઠા તું બનાવી હશે કે એનાથી હારા છે? હા નથી હારા એમ ને તારું કહેવાનું છે? બોલો એને પૂછે ને પછી અહીંયા વખાણ કરી નાખ્યા કેમ? બાકી ફેમિલી ખાસ તો ભાઈ ભજીયા મગાવ્યા છે, કેમ કે મારા નક્ષભાઈને ભજીયા આવીને હાલ છે ને, એટલે મેથીના ભજીયા હજી બને છે. જો ને તારે ખાવા કે હું કે નક્ષના નામે ત્યાં ખાલી એમ કીધું બસ ભજીયા પકાવવા. જો ચા પણ બહુ મસ્ત બને ભાઈ. આલુ પરોઠા જો ને સાચું બોલ તારા કરતા તો હારા છે, તારા કરતા હારા છે. બાકી ખોટા પછી વખાણ કરે કા. હું કહેતા તમને ભાવે ને? ભાવે ને તમને? અમારે ચિપ્સ ઠરે ને પેલા અમે ખાઈ લઈએ. પેલા ભજીયા ખાવાનો શોખ આને હતો અને મને અહીંયા ધરાળ ભજીયા મગાવ્યા. 5 ભજીયા શીતલબેન પડ્યા. કોણ ખાય? હાલ જો સામે માથે બેન ભાઈ ઉભા તું ખાવા માંડે. તમે આ દહીં જો બગાડ્યું, ચટણી બગાડી. એ દહીં તો છે ને આલુ પરોઠા એકદમ ફ્રી હતું. આ એક્સ્ટ્રા ઓર્ડર કર્યા હતા આપણે, બરાબર? એટલે તારે ખાવાનું છે બધું ખતમ કરવું જ પડે. તમારો મા દીકરો બેન બહુ ખાવા છે ના નાખ. તારે ભભુ ખાવું હતું ને ભાઈ, ત્યાં તું એ રીના ભેગે રવાડે હતી. છોકરા કેટલું ખાતા હોય? થોડુંક ખાતા હોય. જોયું ને તમે ફરી ગઈ ને હવે. જો હવે મને દઈ દીધો નથી ખાવાનું ને એટલે. તો ફેમિલી જો ભાઈ આ કાનુડો દ્વારકાધીશ છે ને, કાલે રાત્રે અમે દર્શન કરવા ગયા. અહીંયાથી જોશના લીધો તો જ્યારે પગથિયા દર્શન કરવા ગયા, કેમ કે ભાઈ અહીં ગાડીમાં રાધે કૃષ્ણ હતા પણ છે ને એમાં પ્રોબ્લેમ છે કે આ કાનુડા છે ને કાઢી નાખ્યા હતા. મારે કાંઈ જોશને તોડી નાખ્યા હતા નહીં તો આ કાનુડો મસ્તનો લાગ્યો. કા શીતલબેન મસ્તનો તો પસંદ કર્યો જોશના બેન જોરદાર. ને મમ્મી બેન ભાઈ તો કંઈક અલગ કરતા હતા કા રાધે કૃષ્ણ? બીજું કરતા હતા પણ જોશના બેન આ ગમે. કૃષ્ણ ભગવાન છે ને એકલા રખાય અને થોડોક ટાઈમ પછી રાધાજીને લઈ આવે. થોડોક સમય પછી પાછા દ્વારકા તો કોણ તો રાધાજીને એકલા લેતા આવીશું, બરાબર? એવું કઈક પ્લાનિંગ કરીશું. એટલે અત્યારે કાનુડો છે ને આપણે લઈને ફેવિક લઈને ચોટાડી દઈએ. હવે ઓન ધ વે જવાનું છે ભાઈ હર્ષદમાના દર્શન કરવા માટે અમારે બધાને. ફેમિલી અત્યારે જતા હતા રસ્તાની અંદર ઉભો હતા. જોશના મને કહે કે ભાવે છે કે જો આ પવન ચક્યું જેટલું પણ છે ને ભાઈ, એટલે એક પવન ચક્કી કે આપણે ઘેર લઈ જવાની થાય એમ ને. એટલે આપણે ઈ તને ખબર છે ઘેર આ પવન ચક્કી કરવામાં શીતલબેન કેવડો ખર્ચો આવતો હોય છે? ઓછામાં જો ને 1 કરોડ નો ખર્ચો આવતો હોય છે. લઈ જવી આના પાખા કેવડા તે જોયા? હે શીતલબેન કેવડા હોય કા? ભાઈ કાલના આવ્યા ને ત્યારની જોશના મને એમ કે ભાઈ પવન છકી જો બાપા ભાઈ ઈ ખર્ચો કરવા માટે એ દાદા કેટલા ઓછામાં ઓછો 1 કરોડ નો ખર્ચો નહીં આવતો હોય? હા જાજો આવી છે. આ સાઈડ ગતની છે ને ભાઈ બહુ પવન છકી. આપણી ઈ સાઈડ તો જોવા ન મળે સોમનાથ બાજુ. અહીં તો તમે જ્યાં નજર કરો ને જ્યાં સુધી પવન છકી હોય. એટલે ભવિષ્યની અંદરમાં જોશનાનું કહેવાનું છે કે 1 પવન છકી આપણે અહીંયા સોમનાથમાં ઊભી કરવી કા ફાઇનલ ને આપણા ખેતરમાં એટલે આખું વાવરી ગામને પાવર પૂગી જાય કા. ગરમી પવન ને બધી કા કઈ ઘટે જ ને જોશના. તો ભાઈ અહીં મેં થોડી વાર છે ને ગાડી રોકી હતી, બ્રેક કરી હતી ભાઈ, અને પછી જોશના મને પવન ચક્કી દેખી ગઈ ને તો ભાવેશજી કે આવું ને આવું કરવાનું એમ. મેં કીધું એવું ગાડી ના થાય ભાઈ. હવે ઈ યાર ઈ ટ્રક્ચર ઊભું કરું પણ આગળ ના ભાઈ આના પાખિયા બહુ મોટા હોય. જ્યારે ટ્રકમાં લઈ જાય ને ત્યારે મને ખબર પડી કે એક ટ્રકમાં એક પાખીમાં ને ઓલા મોટા ઓલા ગોળ બંબુ છે ને એમાંથી તો i20 તો હું હરવી નીકળી જાય ભાઈ. એવડા બધી મોટા હોય અંદર. કાલની ગાડીને રખડાવું ભાઈ, કાલના ખાયા પીવાને મોજ કરે તો મારી i20 ને હું કઈ ના પાવ એવું તો બને નહીં, કેમ કે અત્યારે ડીઝલ નાખવા માટે ઉભા છે. જોશના આપણે કાલના ખાયા પીવાને મોજ કરીએ. આપણી ગાડીને તો કઈ દીધું નતું કા, તો ડીઝલ નાખવાનું છે બરાબર ને ભાઈ? વાત કરી લીધી તારો હાલે ને અહીંયા હે? એ તો કહું શીતલબેન કહેતી ને કે પેટ્રોલ પંપ તો મારા ઘરના છે. આ બાજુ કઈ બીજું નથી કરવાનું થતું, આ બાજુ એક ગુજરાતી હોટલ નાખવાની થાય.
હા કેમ કે ભાઈ હમણાં અમે જમવા ગયા હતા ને કાલે રાત્રે એટલી ટ્રાફિક હતી ને બહુ હતી ને દ્વારકામાં તો જોશના કે ભાઈ ક્યાંય હોટલ એક નાખી સારી મેં કીધું પછી તારે બધી મેનેજમેન્ટ કરવું પડશે ને તારે ગુજરાતી સારું બનાવવાનું બરાબર ગુજરાતી બનાવવા વાળી હું પછી જો શું કહે કે સીધુભાઈ બેન રોટલી બનાવજો એમને સીધુભાઈ આપણે ફેમસ થઈ જાય ને સારા કસ્ટમર આવે તો આપણે પછી બધા જીવા થઈ જાય કા ના બધી જેવું નથી થવું ઈવો દગો ન કરે એ તો પેલા બધા એ હોટલ વાળા એવું જ વિચારે શીતલબેન રોટલી બનાવશે હું શાકનો વઘાર કરીશ નક્ષ ભાઈ આવે ભાઈ બિરકા આપે આવે પણ અહીંયા પણ ટ્રાફિક છે ભાઈ ડીઝલ નાખવામાં જો ઓલી સાઈડ બધી ગાડીઓ છે ભાઈ તો અમારો વારો અહીં પણ તમે આ કાલના રખડી બધીમાં બહુ જમવામાં તો ટ્રાફિક કાનુડા દર્શન કરવામાં તો ટ્રાફિક બહુ બધીમાં ટ્રાફિક છે ફેમિલી અત્યારે પહોંચી ગયા છે હર્ષદમાના મંદિરે ને સીધે સીધું હર્ષદમાં એ મંદિર દર્શન કરવા જવાનું છે અને હજી જાય ને એ પહેલાં જો જોશના આના સસમાં લેતી હતી આના નકું હાટું પણ મેળ આવ્યો નથી કેમ કે લગભગ કાલના દ્વારકા ગયા ને ત્યાંથી લગભગ સસમાં ગોતે પણ હજી સુધી મેળ આવ્યો નથી હવે અહીં કદાચ મેળ આવી ને તો સારું ભગવાનને દે હતી સુધી મને દર્શન કરી લીધા છે ને અહીંયા વિડીયો શૂટિંગ અવેલેબલ નથી જો બહારથી તમને આ વ્યૂ દેખાડું છું અંદર તો અમે ભગવાનના સારી રીતે દર્શન કરી લીધા છે કેમ કે અત્યારે અહીંયા ભાઈ અંદર તો છે ને મોબાઈલ અલાઉડ જ નથી એ માટે થઈને આપણે બહુ વિડીયો શૂટ ના કરીએ કેમ કે આપણે જે નિયમ હોય એનો ભંગ નહીં કરવાનો તો દર્શન કરીએ ને ભાઈ ભગવાનને અમારા નક્ષભાઈ પર દર્શન કરી લીધા છે અને જોશના અને શીતલબેન ક્યાંક આમાં ક્યાંક આગા પાછા ક્યાંક લેવા માટે ગયા છે અને દાદા અમારે હારે છે ને હવે શીતલબેન બધાને લઈ જવાના છે આપણે સોમનાથ આપણા ઘરે હવે દર્શન કરી લીધા છે ને હવે પહોંચી ગયા છે શોપિંગ કરવા માટે કેમ કે અમારે નક્ષબેન તારે રમકડા લેવા ને ભાઈ તો શીતલબેન ને અમારા મેડમ શું કહે રમકડા ગમશે કે નહીં આવા પોસા લઈએ તો જ મેળ પડે કેમ કે મારા વાયડો છે ને એ કોઈ રમકડા નથી રહેવા દેતા ઘેર પૂગીએ ને બધા રમકડા તો તોડી નાખે ને એ કોઈ રમકડા રહેવા ન દે હાજે શીતલબેન ને રમકડા લેવા ભાઈ તું દીદી રમવા દે ને રમકડા હા દે બરાબર એ ઠેકડા મારમાં જો આવા કઈક ઢીંગલા જેવા લીધે આ તો ભાઈ છોકરી માટે હોય નક્ષના હાટો ના તો આ છે અંજુબેનના છોકરા હાટો આના હાટો તો અલગ બીજું લેવાનું છે શું લેવાનું છે તો એનો આ લેવું દડો આ લેવું અહીં તો ભાઈ અમારા નક્ષભાઈ દડા દેખી ગયા બોલો તો અમારા શીતલબેનના સબસ્ક્રાઈબર બધું ભાઈ છે ને એકાદી વાર બ્લોગ આડ્યો હતો ને તમને ભાઈ અમારા શીતલબેનના સબસ્ક્રાઈબર પર જો અહીં મળી ગયા છે ને ભાઈ વિડીયો શૂટિંગનું કરે ને તો એ પણ પીસીની અંદર અત્યારે એડિટિંગ ચાલુ છે કેમ કે મેરેજનું ભાઈ વિડીયો શૂટિંગ વેટિંગના સોંગ ને બધી અલગ અલગ અત્યારે તો કેટલી ફેસિલિટી એટલે વેટિંગ સોંગ ના આન તેન બધી બનાવવા જતા શું કે આપણે વહેલી ખબર હોત તો ભાઈને ઓર્ડર દઈ દીધો હા તો હજી પણ કોઈને ઓર્ડર દેવો હોય તો પ્રી વેડિંગ શૂટિંગ આપણે ભરતભાઈ બાકી જ છે હા એટલે જ કહું ને કે ભાઈ ભાઈનો છે ને કોન્ટેક્ટ એડિટિંગ કરે છે અત્યારે અમે બેનભાઈ અત્યારે આવ્યા હતા ભાઈ ને બહાર આવ્યા ને તો અમને બે બેનભાઈને આ દેખાઈ ગયું તો અમે પૂછ્યું કે આ શું હે તો આ હે ને ભાઈ સમુદ્રમાંથી જે ખારું પાણી છે ને એને મીઠું પાણીમાં ટ્રાન્સફર કરવે અને વિચાર કરો આ કેવડી મશીનરી હે દીદી એ છે કે કરોડોનો ખર્ચા કરીને મીઠા પાણીમાં કરવું એટલે એટલે આમાં ઘણું આગળ જાય દરિયામાં પછીની પ્રોસિજર બધી ચાલુ થાય અને ભાઈ મેં દરિયાનું પાણી તમે બધા સાયકું છે એવડું ખારું હોય ને અને યાર એને મીઠું પાણી ફેરવે ને બધાને પાણી પૂરું પાડે બહુ સારું કે અને પ્લાનની પાછળ જ છે કાંઈ એમ કીધું ને હા એટલે મોટો પ્લાન હજી બનવાનો છે અને પાછળ જ છે એમ કહેતા હતા અહીંયા દુકાને પૂછ્યું એટલે એવું બધું એટલે ગજબ કહેવાય બાકી મીઠું પાણી એટલે આમાં દરિયામાંથી વચ્ચે કરીને એટલો આઈડિયા એટલે અત્યારે માણસ કેવા હે ને બધા સાયન્ટિસ્ટ બાકી કે ફેમિલી તમે વિચાર કરો ક્યાં માણસો પહોંચી ગયું ખારું પાણી મીઠું પાણી ફેરવું એટલે ને કેવડી મશીનરી ઉસી છે એટલે આ થોડુંક દેખાઈ ગયું એટલે મેં કીધું તમને બધાને બતાવું અને બસ જોશના દાદા ફોર વ્હીલ પાસે પહોંચી ગયા છે અમે બંને જોવા માટે આવ્યા હતા ને હવે સીધા શીતલબેનને આપણે જવાનું છે ભાઈ આપણા ઘરે તો રસ્તામાં ક્યાંય રોકશું બ્રેક કરશું તો ત્યાં તમને મુલાકાત કરાવું બાકી સીધા નોન સ્ટોપ જાય છે ગીર સોમનાથ એટલે ગાડી ગીરની અંદર બરાબર શીતલબેન ભાગશું ને હવે ડાયરેક્ટ હવે બહુ મોડું થઈ ગયું ડાયરેક્ટ હવે જઈ ભાગી જોશનાબેન કઈ કરે હે જુવાર હે ને કબૂતરાઓને નાખે જો અહીંયા ઘણા બધા નાખે એને જોશનાબેન તકલું કરવા જાવ તો આલ્યો પચાની તો છે મારી પાસે તો જવા હે ને ભાઈ આ જોશનાબેને જુવાર તો લઈ લીધી પણ હવે ને છૂટા નથી મળતા ને છૂટા આમાં દઈ દો હા વાંધો નહીં હાલો જુવાર નાખી દે તમે ફેમિલી બસ સીધે ઘરે પહોંચી ગયા છે બીજે ક્યાંય સ્ટોપ કરવાનો તો ફટાફટ આવવાનો તો એ માટે થઈને અને ભાઈ અત્યારે પહોંચતા 7 વાગી ગયા હું કહ્યું 7 વાગી ગયા બાકી આપણે ફાઇનલી પહોંચી ગયા હે ભાસભાઈના ઘરે અને અહીં અમારું કેવી વાતાવરણ મજા જ આવે કે નહીં એકદમ જોરદાર
જોરદાર વાઘ અમારા ગામડા કરતા તો અહીંયા એકદમ મજા પડી ગઈ કેમ કે લીલું આમ જો ને બધી સાઈડ લીલું લીલું ને વાતાવરણ સુકા ભટ ખેતા અને જો જોશના બધી ભેગું કરી ફેમિલી મેં જો ભાઈ મારું બધી માઇક ના આન તેન હતું જો જોશના ભાઈ આ બધી રખડવા ગયા હતા ને અમારે એ બધી કાઢી લીધું છે અને એ બધી મૂકે છે ને હવે શીતલબેન ને આવ્યા આજે થાકી એટલા ગયા ને કે વાત જાવ દે ફેમિલી એટલે આજનો વ્લોગ બસ આપણે કરી દેશે એન્ડ બાકી જય દ્વારકાથી જય માં મોગલ કેવી મજા આવી જરીક વ્લોગમાં કમેન્ટ કરીને કહેતા દો ચેનલમાં નવી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવો વ્લોગ લઈને આવું ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખો ફેમિલી